2 જૂનથી 8 જૂન પીડિયાટ્રિક સર્જરી અવેરનેસ વીક તરીકે આખા ભારતમાં ઉજવવામાં આવે છે અને આ પીડિયાટ્રિક અવેરનેસ વીકનું આ વર્ષનું થીમ છે કે જન્મજાત બાળકોને કોઈ પણ જાતની ખોળખાપણ હોય તો પીડિયાટ્રિક સર્જન એના માટે બેસ્ટ એક્સપિરિયન્સ ડોક્ટર તરીકે અવેલેબલ હોય છે, તો એમનો ઉપયોગ કરવો. આ જ વીક દરમિયાન એક 9 માસનું બાળક મોહમ્મદ યુસુફ માંગરોળ ગામનું અચાનક એને ખાંસી અને તાવ આવવા માંડ્યો. લોકલ હોસ્પિટલમાં લઈ ગયા, 2 દિવસ ઇન્જેક્શનો આપ્યા પણ કોઈ સુધારો ન થતા એને જુનાગઢ લઈ ગયા. ત્યાં એક્સરે પાડ્યો તો એવું લાગ્યું કે એના ફેફસામાં કંઈક ફસાયું છે. પછી એ લોકોએ એને રાજકોટ શિફ્ટ કર્યો. રાજકોટ ગયા, ત્યાં સીટી સ્કેન કરાયો અને એની જમણા ફેફસાની અંદર કંઈક ફસાયું હોવાનું જણાવતા ઓપરેશનનું કીધું, પરંતુ ખૂબ રિસ્કી ઓપરેશન છે એવું જણાવતા પેરેન્ટ્સને એવું લાગ્યું કે ચાલો આપણે સૌ સિવિલ હોસ્પિટલ અમદાવાદ જઈએ. સિવિલમાં લઈ આવ્યા અને 3 જૂને અમે એની બ્રોન્કોસ્કોપી કરી અને આપને જાણીને નવાઈ લાગશે કે LED બલ્બ એના જમણા ફેફસાથી નીકળ્યો. પેરેન્ટ્સથી મેં ડિટેલમાં વાત કરી તો એમના કહેવા પ્રમાણે કદાચ એની મોટી બહેન છે જેને પેલો રમકડાનો મોબાઈલ લઈ આપેલો, તો એની LED બલ્બ આ 9 માસનું બાળક ભૂલમાં ગળી ગયું અને એના જીવનું જોખમ થઈ ચૂક્યું. આપ સૌને, માતા પિતાને હું એટલું કહીશ કે ખૂબ ધ્યાન રાખો. જ્યાં સુધી બાળકો 5-6 વર્ષના ન થાય ત્યાં સુધી આવી બધી વસ્તુઓ એનાથી દૂર રાખો. કેટલા બધા કિસ્સાઓની અંદર સિવિલ હોસ્પિટલમાં LED બલ્બ, સ્ક્રૂ, પિન એવું બધું શ્વાસ નળીમાંથી કાઢવામાં આવ્યું છે અને આ 5 વર્ષના બાળકોને ખાસ કરીને એમની રીચ એટલે કે હાઇટથી વધારે જગ્યા પર આવા બધા વસ્તુઓ રાખવી જોઈએ. સિંગ, ચણા, દાણા પણ એ ઘણીવાર શ્વાસ નળીમાં ઉતરી જાય છે, જે સૌથી કોમન ફોરેન બોડી તરીકે હોય છે. એ જ રીતે કોઈ થમ્સઅપની બોટલમાં ભરેલો એસિડ, આવી બધી વસ્તુઓના હિસાબે બાળકો ખૂબ જીવના જોખમમાં મુકાઈ જાય છે. આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે ખૂબ ધ્યાન રાખો આપના બાળકનું, અને આવું કંઈ પણ થાય સિવિલ હોસ્પિટલ આપના માટે સદૈવ તૈયાર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટી અને જે રીતની એક્સપર્ટીઝ જોઈએ તો આવા ઘણા બધા કિસ્સાઓ અમે સારા કરીને ઘરે મોકલ્યા છે. આપના બાળકનું ખૂબ ધ્યાન રાખો. મારું નામ છે જુનેદ યુસુફભાઈ બિચારા. મેં રહેવાસી છું માંગરોળ, જુનાગઢ જિલ્લાનું. હું કામ કરું છું સુથારીનું. મારા બાળક આ જે છે એ 9 મહિનાનું છે. એ એક ફેફસાના અંદર એ કંઈક નીકળી લીધું હતું. કંઈક આટલા દિવસથી 15 या 20 દિવસથી બુખાર આવતો હતો. એને प्राइवेट हॉस्पिटल अंदर ले गया, जैसे सीटी स्कैन कराऊं और एक्सरे पढ़ाया तो उसको एक फेफड़े के अंदर पिन निकला. पिन दिखाई दिया. फिर हमने राजकोट गए थे. राजकोट के अंदर सीटी स्कैन कराया तो बोलता है, वो डॉक्टर ने बोला कि 60 या 70,000 रुपये खर्च लगेगा. फिर हम दूसरे के कहने के मुताबिक हम अहमदाबाद सिविल हॉस्पिटल के अंदर दाखिल हुए. जब दाखिल हुए तब इमरजेंसी के अंदर थे. इमरजेंसी के अंदर डॉक्टर राकेश जोशी ने तुरंत अपने पास आए और जल्दी से ऑपरेशन किया. फिर अल्हम्दुलिल्लाह बहुत अच्छा है. अभी लड़का भी अच्छा हो गया है. परसों इसका ऑपरेशन हुआ है. और इतना जो छोटा मोबाइल है उसका बल्ब इतना निकला और उसकी पिन भी निकली. और मैं डॉक्टर अहमदाबाद सिविल हॉस्पिटल के सब डॉक्टरों को अभिनंदन करता हूँ और खूब आभार है. और 1 रुपये खर्चे के बगैर हमने ऑपरेशन कराया है. बच्चे भी बहुत अच्छा है. आज शायद रजा भी मिल जाएगी हमको. और खूब अभिनंदन करता हूँ मैं सबका.